મારી અંદર સૌથી ઘેરી વસ્તુ એ છે કે મારે મરવું નથી. છેલ્લો હું મારો ગમે તેમ બચાવ કરવાની કોશિશ તો કરું, પણ એને પણ એ દુઃખ ઓળંગી, એ જે લાઈફ ને સસ્ટેન કરવાની, કે હું સ્યુસાઇડ જ કરતો ઓળંગી. હવે ત્યાં અને એ જો ત્યાં તડ પડી ગયું તો એ જે શક્તિ અંદરથી ડિવાઇન ફ્રેગમેન્ટની નીકળી, એનો પ્રકાશ જે નીકળ્યો અને એ તળમાંથી નીકળી આવ્યો, તો એ લાખો ને લાખો માણસને હું ખૂન કરી શકું. મારું આટલું એ પેટનું પાણી નહીં લાગે. સમજાય છે? ત્યાંથી જે આત્માનો પ્રકાશ છે, જે અહિંસક જ છે, એમાં કોઈ દિવસ એ જો હિંસાત્મક બની જાય તો એને શું કહે કે આ ખતરનાક રાજા બની ગયો કે એવું કઈ કહી દે ને. એટલે જે દુઃખ જીવનમાં લાગે છે એ દુઃખ પેલા મગજમાં લાગે છે, અને આપણે જો અવેર હોય તો મગજ સુધી લાગ્યું, હવે અહીંથી રામ રામ કર, અને હૃદય સુધી પહોંચવા, અને હૃદયથી જો ત્યાં ગયું તો બહુ લાંબુ એનું સાયકલ ચાલે છે. હવે એ જે એને જેમ વાત કરી, એ ડિવાઇન ફ્રેગમેન્ટ, કોઝલ બોડી અને સેન્ટ્રલ બ્રેન કેવિટી, જેને બ્રહ્મરંધ્ર, 4 દરવાજા છે, એની અંદર એ પકડાય બેઠેલું છે, અને આખું એરિયા જે છે એ આકાશ તત્વથી પ્રોટેક્ટેડ છે. એટલે જ્યારે યોગી એ બ્રહ્મરંધ્રને છેદે છે અને એ આકાશ તત્વ અંદર જે પુરાયેલું છે એ બહાર નીકળી આવે છે, ત્યારે એને આખા શરીરની અંદર જાત જાતની અનુભૂતિઓ થાય છે. કારણ કે એ જે આકાશ તત્વ આત્મા સાથે આટલા વર્ષો સુધી પુરાયેલું હતું, એ હવે એના પ્રોટેક્શન માટે હવે એ વ્યાપી જાય છે એના આખા શરીરની. હવે એ જે પ્રકાશ બહાર નીકળે છે ત્યાં સુધી એક ઇમોશન બહુ ઇઝીલી પહોંચી જાય, એ છે સેલ્ફ પિટી. સેલ્ફ પિટી વખતે દરવાજા બધા ખુલી જાય છે, અને એ કોઝલ બોડી સુધી એ જે દુઃખ છે એ પહોંચી જાય છે. ખબર છે ને, નાનપણમાં આપણે ઓલો શું કે સ્મોલ પોક્સ ના શું કહેવાય, રસી, એટલે પેલા એ આમ રસી મૂકે, પછી ઓલું એની પાસે ચકેડું હોય, જે દુખે ને એ ચકેડું દુખે, એ રસી અંદર જવાની. અને કોઈક દી ડોક્ટર જો ચકેડું ભૂલી ગયો હોય ને, તો એ ઇન્જેક્શન ની સોય લઈને આમ કરીને, યાદ નથી તમને કીધું? તમને તો યાદ હશે જ. હા, યાદ છે? એટલે એ આના જેવું છે કે ભાઈ એક દુઃખ તે તો મને આપ્યું, હવે હું સેલ્ફ પિટીમાં ઉતરી જાઉં, એટલે ઇન્જેક્શન ની સોય લઈને એ દુઃખને અંદર ઘુસાડ્યા કરો, ચકેડું ફેરવ્યા કરો ને. એટલે એ એના જેવું છે. એટલે સેલ્ફ પિટી બહુ ખતરનાક, બહુ જ ખતરનાક. કારણ કે એ જે અંદર દુઃખ છે એને ધક્કો મારે છે કે ભાઈ તું ત્યાં જા. કોઝલ બોડી એટલે લોએસ્ટ ફોર્મ ઓફ જે નેગેટિવિટી છે એ સેલ્ફ પિટી છે. અને પ્રોબ્લેમ મોટામાં મોટા ક્યાં છે કે આપણા લગભગ ભક્તિના જે મંડળો ચાલે છે, સેલ્ફ પિટીના મંડળો છે. એ લોકોને ખ્યાલ જ નથી કે એ લોકો શું કરી રહ્યા છે, ભાન જ નથી. તમે તો અપરંપાર છો ને હું ને દુઃખથી ભરેલો છું ને મારી ઉપર કૃપા કરજો. સેલ્ફ પિટી એટલે ગયું દુઃખ અંદર સીધું ડિવાઇન ફ્રેગમેન્ટ. સમજાય છે? પણ ભાન જ નથી શું.
એટલે 99% તો ક્યાંય ભજન મંડળીમાં જાતો જ નથી. લોકો એમ કે આ ભજનના વિરુદ્ધમાં બહુ ભજનના વિરુદ્ધ હું પોતે એન્જોય કરું, પણ સેલ્ફ પીટી સહન ન કરું. શું કરી રહ્યું છે આમ, કે આટલું અજ્ઞાનતા કે એ શું, એનું સાયન્સ જ નથી સમજતો કે એ શું કરી રહ્યો છે. સેલ્ફ, હું દીન દયાળ છું, મારી ઉપર કૃપા કર. અરે તું લાયક હોઈશ તો બધી કૃપા એમને એમ તને શોધતા આવ. તું લાયક પણ ને તું દીન દયાળ શું કામ? અને પાછા ભાષા, મીરાએ ભાષા વાપરી દાસી મીરા. દાસી મીરા એટલે મારો અહમ ઓગળી ગયો. આપણે દાસી મીરા એટલે ઓલી સર્વન્ટ મીરા આપણે ગાય, ઈ જ ભાવમાં ગાય ને ઈ જ. એ અહમ ઓગળી ગયો એટલે હું રાણી મીરા છું. અહમ ઓગળી ગયો. દુનિયાની સંપત્તિ મારી પાસે એ દાસી મીરા, દાસ કબીર. આપણે દાસ કબીર એટલે સર્વન્ટ કબીર, સર્વન્ટના ભાવમાં ગાય. સત્યનાશ. એટલે એ સેલ્ફ પીટી, સેલ્ફ પીટી થી બહુ ધ્યાન, બહુ ધ્યાન. અને એ ગમે તે દરવાજામાંથી આપણને ઘર કરી. બેન સવારે મને મળ્યા હતા પણ ગુડ મોર્નિંગ ન બોલ્યા. તારે શું જરૂર હતી? એટલો તું નબળો છે કે એના ગુડ મોર્નિંગ વગર દિવસ બગડી ગયું તારું? હા, સેલ્ફ પીટી. અને સેલ્ફ પીટીના એટલા બધા ફોર્મ્સ છે, એટલા બધા ફોર્મ્સ છે. એટલે જ્યારે એનું સાયન્સ સમજવું જરૂરી છે. એટલે આ બધી સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ક્યાંય ખોટી જગ્યાએ અટવાઈ ન જાય. સેલ્ફ, એને તો મળે છે ને મને નથી મળ્યું. અને મેં તો એનું પાવર જોયું છે. એક ભાઈ મને યાદ છે કે એ મને મળવા આવ્યા. આ તો આમ રીસર, આમ ઓન ધ સ્પોટ દાખલો, રાઈટ? હવે અડધી કલાક સુધી એના બાપાને ગાળ આપે છે. મારા ફાધરે આ ન કર્યું મારા માટે, તે ન કર્યું મારા માટે. હા, સાંભળું છું. કારણ કે હવે મારી પ્રોબ્લેમ છે, મને ખ્યાલ છે કે તમારો જન્મનો કન્ડિશન પરફેક્ટ છે. એ તમારા નિયતિમાંથી આવ્યું છે. મારો આ બાપો છે તો એ મારું જે લક્ષણ છે, મારું લાયકાત છે એ છે, એટલે આ છે. એના સિવાય હોય જ ન શકે. હું મારા બાપાને ગાળ આપું એનો કોઈ મિનિંગ જ નથી. કારણ કે એના સિવાય હોય જ. એ કન્ડિશન જે છે, અહીંયા જે મારી નિયતિ લખેલી છે, મેં જે મૂડી ભેગી કરી છે, એનું એક્ઝેક્ટ શું કહેવાય એક્સપ્રેશન છે. હવે હું કહું કે મારા બાપા આવા ને મારા બાપા આવા ને એને આ ન કર્યું ને એને આ સ્કૂલમાં મોકલવાની બદલે મને શું કહેવાય આ સ્કૂલમાં મોકલો હોત, અને અડધી પોણી કલાક સુધી એનું ચાલુ જ રહ્યું, ચાલુ જ રહ્યું, ચાલુ જ રહ્યું. અને સાંભળવું પડે, બધું ખોટું મને ખબર છે. કારણ કે દરવાજો તો શોધવો પડે ને, એની સાથે વાત ક્યાંથી કરે. એ હજી અડધી પોણી કલાક એનું પૂરું થયું અને આ તો બહુ ઓછું હું બોલું છું, જે રીતે એના ફાધરને ગાળ આપતો હતો. અને ફોન આવ્યો કે તારા ફાધર આ ક્ષણે હાર્ટ એટેક થી ગયા. પોઈન્ટ પકડાય છે. એ બોલતો તો એ ક્ષણે રડવા માંડ્યો, હું તો જોવા માંડ્યો આમ કે અત્યાર સુધી તો સમજાય છે. મેની આઈસ, ઓલું એક આઈ ગયું ને બીજું આઈ આવી ગયું. એ ક્ષણે આમ આખો ને આખો ભાંગી જ પડ્યો. ત્યાં
એની વાઈફ બાજુમાં, જલ્દી આપણે જવું પડશે, બાપુજી ગયા. અને હું જસ્ટ જોતો હતો કે આ એના ફાધર જ્યારે પણ જે ક્ષણમાં જાતા હશે, કારણ કે મધ્યમાં સૃષ્ટિ છે. તું ભલે અમેરિકામાં હોય ને હું અહીંયા હોઉં, પણ હું તને ગાળ આપું તો મધ્યમાં સૃષ્ટિ છે. એમાં કઈ અમેરિકા ને અહીંયામાં કઈ ફરક નથી પડતો. તું સમજે છે હું શું કહું છું? તું ભલે ત્યાં હોય ને હું તને અહીંયા ગાળ આપું, ભલે મને ઘાટકો પર મળવા આવ્યો હતો અને એના ફાધર બોરીવલીમાં હતા. ફાધર મળતા મળતા તો દીકરાના ગાળ. આ સમજાય છે? એટલે સેલ્ફ પિટી જે છે, મારી માટે તે આ ન કર્યું, મારી માટે તે ન કર્યું. તને બે પગ ભગવાને શેની માટે આપે કે એને કરવાની જરૂર હતી? તને બુદ્ધિ શેની માટે એને જરૂર નથી કરવાની? સમજાય છે? એ રાજાશાહીમાંથી ભજન નીકળે. એ સેલ્ફ પિટી તો નહીં જ ક્યાંય પણ, કોઈ પણ જગ્યા નહીં, ગમે તે દરવાજે આવી જાય. એ મારી માટે ચમચી લેવા ગયા પણ ભૂલી ગયા. ભાઈ ઉઠીને લેતો આવ ને ભાઈ. સેલ્ફ પિટી, ક્યાંથી સેલ્ફ પિટી આવી જાય છે ખબર નથી. એટલું અવેર રહેવું પડે સેલ્ફ પિટી, કારણ કે એ ત્યાં સુધી પહોંચે છે. એ નથી માથામાં રહેતું, નથી હૃદયમાં રહેતું, એ ગયું ને. પણ આપણે જો આટલું શીખી ગયા, અવેર થઈ ગયા, હવે દુઃખ લાગે છે, પ્રકૃતિ છે, દુઃખ લાગે છે, એને હૃદય સુધી મારે નથી જવું. બસ અહીંથી એનો ફેસલો કરે. જેવું લાગ્યું, અવેર થઈ ગયા, એનો ફેસલો કરે. ત્યાં ને ત્યાં હિસાબ પૂરું કરે. હિસાબને આગળ જવા જ નહીં. નથિંગ ઇઝ વર્થ ઇટ. નથિંગ ઇઝ વર્થ ઇટ. એ પૈસા લઈ ગયા તો એ નોટ વર્થ ઇટ. એ જમીન લઈ ગયા તો એ નોટ વર્થ ઇટ. એને ગમે તે મારી સાથે દુઃખ કર્યું, ઇટ ઇઝ નોટ વર્થ ઇટ. એ દુઃખને સાચવવું ઇઝ નોટ વર્થ ઇટ. કારણ કે એ અંદર ગયું એટલે બીજ રોપાય જ, સમજી જજો. અને એ જ સિચ્યુએશનને ફરીથી આમંત્રિત કરશે, એવા જ ઘટનાઓને આમંત્રિત કરશે, એવી જાતનો જીવનને રિપીટ થવા માટે એ પ્રેરણા કરશે. એ નથી જોઈતું. સમજાય? ઇટ્સ નોટ વર્થ ઇટ. પૈસા લઈ ગયો ને, બેટર. થોડું માન અપમાન કરી લીધું ને, બેટર. એની સાથે આ વસ્તુ જો હું સાચવીશ અંદર, તો એની યાત્રા મારે પૂરી કર્યા વગર છૂટકો નથી. સાચવવા જેવું. હા, માથામાં સાચું. અને જે કઈ અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ કરવો એ કર, હૃદય સુધી નહીં જાવ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પાસે સમય નથી આ બધું ભંડારમાં ભરવા માટે. પછી અંદર ગયું, પછી ઓલો કહેશે કે ભાઈ છે નાનપણનું, એને ક્યાં ને મેમરી ને આ કરવું. ભાઈ અંદર જવા બારોબાર. આને રિફાઇનિંગ. રિફાઇન થઈ ગયું. ગઈકાલે ક્યાં ક્યાં મને દુઃખ લાગ્યું હતું, ઝાડુ મારી દીધું, વાત તપી. બહાર કાઢ, આગળ વધો. રિફાઇન. કયું હમણાં વચ્ચે એક પિક્ચર આવ્યું, ઇંગ્લિશ પિક્ચર, નસરુદ્દીન શાહ, શું કહેવાય, સ્કોટલેન્ડ યાર્ડનો ડીએસપી છે, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સ્કોટલેન્ડ. ઇંગ્લિશ પિક્ચર હતું. અને ત્યાં એક ટેરરિસ્ટને શોધે છે, અને ટેરરિસ્ટ એના ઘરમાં જ આવ્યો છે.
અને એની વાઈફનો કંઈક સગો ઇન્ડિયાથી આવ્યો છે અને એના ઘરમાં એ લંડનમાં બોમ્બ ફેંકવાનો છે. બહુ સરસ પિક્ચર. હા, એના જેવું છે. દુઃખને અંદર સાચવ્યું ને તો ઘરમાં ટેરરિસ્ટ આવી ગયું. આપણે બધે શોધતા 5 પૈસા મળે તો દુઃખમાંથી મુક્ત થાય, પત્ની સુધરી જાય તો દુઃખમાંથી મુક્ત થાય, સાચવ્યું હોય ઘરની ખ્યાલ જ નથી. અને એની માટે રડીએ એટલે એ વધારે મોટું થાય, સેલ્ફ એ દુઃખ થાય. ઘરમાં જ સચવાય. બહુ સરસ પિક્ચર યાદ છે. છેલ્લે એના ઘરમાંથી એનો બોમ્બ ફોડવાની થાય ત્યારે પોતે બિચારો એનો અંકલ હોય છે એને શૂટ કરે છે ટેરરિસ્ટ ઘરમાં જ. બધે વાંક કાઢો, મારા ફાધરે આ કર્યું, લાઈફે મને સરખું આપ્યું, હું ભણ્યો હોત તો આમ થયું હોત, કે બધે વાંક ઉકાળતા સાચવ્યું હોય ઘર. દુઃખનો ભંડાર. એ એક અંદર ઘર બેસી જાય કે નહીં, મારે દુઃખી થાઉં છું, મને ખ્યાલ છે હું દુઃખી થયો છું, બસ અહીંથી આનો જે કંઈ હિસાબ છે હું ચૂકતે કરતો. કોઈ કંઈક લઈ ગયું, વાત પતી. કોઈ કરી ગયું, કરી વાત પતી. અને હકીકત કોઈ કંઈ લઈ નથી જતું, કોઈ કંઈ લઈ જઈ શકતું નથી. આપણને દેખાતું નથી એટલે એમ લાગે છે કે લઈ ગયું છે ને. અંદર કંઈક ઉતારી પાડવા જેવું હોય તો મને કોઈક અપમાન કરી શકે. ક્યાંથી કઈ નથી, શું કરી શકે? અંદર કઈ નાજુક ખાવું હોય તો 2-4 શબ્દ કે તો એમાંથી લોહી નીકળે ને. ખાવ ને રૂજ જ આપી દે તો પછી શું? જ્યાં પથ્થર ફેંકે ત્યાં કઈ લાગે જ નહીં, પછી શું? એ જે ગોળ છે ને બહુ સરસ દાખલો છે કે ભાવ કેન્દ્ર એટલે પાણી. અને પાણીનો સ્વભાવ છે કે એ ગમે એ શેપ લઈ શકે. એટલે બહારથી જેવું કોઈ કે પથ્થર ફેંક્યો કે પાણીને એવી રીતે કરો કે પથ્થરનો શેપ લઈ લે એટલે એક છાંટો ન ઉડે. પતી ગયું, સમાઈ ગયું પથ્થર પાણીની, વાત પતી ગઈ. દુઃખ લાગવાનો સવાલ. કોન્શિયસનેસ. અને કેટલું સારું કર્યું, એ કોન્શિયસનેસ જગાડવાનો મોકો મળી ગયો ને. ભાવ કેન્દ્ર એટલે પાણી. એટલે તો આપણે જે પાણી ઉપર આમ તરતા ઉપર જાય એને અપ્સરા કહીએ. જરા આપણું ભાવ કેન્દ્રને આમ છેડો મારતા ગયા, પીછું મારતા ગયા ભાવ કેન્દ્ર. અપ એટલે પાણી ને પાણીની ઉપર, પાણીની અંદર ન તરે, પાણીની ઉપર તરે. અપ્સરા છેડતા ગયા. નહીં મળે તો સ્યુસાઇડ કરવું પડશે. છેડી ગઈ. એટલું કોન્શિયસલી આપણે એટલું કોન્શિયસનેસ કેળવીએ કે દુઃખને અહીં સુધી બરાબર છે. આગળ
ચોક્કસ. યોગ સૂત્રમાં આ પેજને એની એક્સરસાઇઝમાં પછી જે બધા સૂત્રો આપે છે એમાં એક સૂત્રમાં છે કે આપણે એમ કે આ કસરતો કરતાં કરતાં જે જૂઠો હું છે એને બાજુ પર મૂકી કેટાલિસ્ટ ઉદ્દીપક બની અને જે પાર્થિવ માનવી છે એણે એમ કે સ્પિરિચ્યુઅલ મેનને એટલે અંદરનું ધ્યાન ધરી અને અંદર જઈ અને સ્પિરિચ્યુઅલ મેન જે આધ્યાત્મિક પુરુષ કહેવાય એને મળવું જોઈએ. હવે આધ્યાત્મિક પુરુષ એટલે શું સમજવું? તમારે વાંચવું પડશે એ કયું છે, કઈ જગ્યાએ છે. જ્યારે સ્પિરિચ્યુઅલ મેનની વાત કરે છે એટલું આપણે ડિવાઇન ફ્રેગમેન્ટ મૂકી દઈએ. કોથળીની અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ છે. કોથળી ડંકાઈ ગઈ ને પ્રકાશ બહાર આવ્યો તો જીવ છે. મળજે પાર્થિવ માનવી દેટ ઇઝ આઈ થિંક ફોર્મ. એટલે એ ફોર્મ આમાં એ જ લખ્યું ને કે છેલ્લે એને આવજો તો કરી દે. વાઇટરું એક પાર્થિવ માનવીને વાઇટરું કોઈને આવજો તો કરી દે. સાહેબનું શું છે કે આમ શું છે કે આમ બહુ લિટરલ લખ્યું છે. આમ એ શું કહેવા માંગે છે આમથી આમ ટ્વિસ્ટેડ પણ બહુ જગ્યાએ જોઈએ. તમને તો ચક્કર મારવા જ કરે. પછી ડાયાફ્રામની પરપેચ્યુઅલ મોશન દેટ ઇઝ આમ શું સમજી શકાય? જીવન છે. ડાયાફ્રામ ચાલે છે તો જીવન છે. અચ્છા, જીવન છે અને પરપેચ્યુઅલ મોશન. એ જ્યારે ડાયાફ્રામની વાત કરે છે કે જેમ અહીંયા આ ડાયાફ્રામ ચાલે છે એમ આ સૃષ્ટિનું ડાયાફ્રામ છે એવી કંઈક વાત. અને એ તમે ચિત્તી શક્તિના કોમ્યુનિકેશનમાં આવો તો એ તમને ખબર પડે શું છે. એનો પાવર સોર્સ છે. આ સમજાય છે. એટલે એને ક્યાંયથી પાવરની જરૂર નથી. એને અંદર પેટ્રોલ પૂરવાની જરૂર જ નથી. એ આખું સૃષ્ટિ ત્યાં